અરે પ્રભુ, પેલા તો તમે એ કહો કે આપે આ લલાટે પાટા સાડા બંદર છે. હા ભક્તરાય, કારણ કે ભલે હોય ભગવાન પણ દેહના તત્વો દેહને દેવા જ પડે. માટે હું કહું તમે સાંભળો. આજ મારા પ્રેમીના ભક્તો અને આટલો ગુનો મારો માફ કરો. હા ભક્તરાજ, હવે કહો કે પગપાળા દ્વારકા આવવાનું કારણ. અરે પ્રભુ, તડકી જાણો મણકી જાણો, જાણો ચમકી ચોરી. અરે મારા વાળા જના મરણની દોરી તો તમારા હાથમાં છે. પાઠ હું કહું તો તમે સાંભળો. હા ભક્તરાજ, હું તો રબને નિરાકાર છું. કોઈને તે જન્મ લીધો નથી, લઈ શકો તેમ નથી. પણ મારું વચન નીત્યા નહીં થાય. મારી પુષ્પ મારું પુષ્પ આપું, એક પાણીને ફોટાડો. 6 માસે પુત્રનો જન્મ થશે. અરે પ્રભુ, મારે એમના નામ શું રાખવા? હા ભક્તરાજ, હે રાખજો રે રાખજો, વિક્રમ દેવના નામ જો. એક દીકરીઓ દીકરા વારો નોકરો, 100 રૂપિયા પ્રભુ નાણા વારો નોકરો. આજ મારી મારવાડ બેવાડ ધરા માથે કે ભેરવા નામનો રાક્ષસ કે જેને બાર ગાંવ માથે મનુષ્ય પશુ પક્ષી જેવું નામ નિશાન દેવા દીધું નથી. અને મારા વાળા, આપણે તો ગીતામાં પણ કહેલું છે ને કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, આ પૃથ્વીની માથે પાપ વધે, ત્યારે આપ અવતાર ધારણ કરો છો. તો પ્રભુ, મારી ઈચ્છા એ છે કે આપ મારી ઘરે અવતાર ધારણ કરો, ભેરવા દેશનો સહાર કરો. હા ભક્તરાજ, કારણ કે હું તો રક્તને નિરાકાર છું. કોઈને તે જન્મ લીધો નથી, લઈ શકો તેમ નથી. પણ મારું વચન નીત્યા નહીં જાય. મારી પુષ્પ વાળાને બીજું પુષ્પ આપો, દેવ ફળાને ફોટાડો. 9 માસે પુત્રનો જન્મ થશે. અરે પ્રભુ, મારે એમના નામ શું રાખવા? હે રાખજો રે રાખજો, રામદેવ
ભક્તરાયને વચન થઈ ગયું પણ મારાથી મોટા ગોટે બદલ્યો હોય એમને બોલાવી વચન બાંધો આદિ કન્યો કોનાર બદલામના તો તમારા જમણા હાથનું વચન આપો. અરે ભાઈ કૃષ્ણ હાલે મારું વચન છે. તો સાંભળો મોટા ભાઈ, ગોપના ઘરના રાજા અજમાલ તેમનું વચન દઈ ચૂક્યું છું, માટે એમની જે તમારે વિરમ્ય તરીકે અવતાર ધારણ કરો. હવે આજે સકારે ભાઈ રે મોટને ગબો રે
આવજો ખરા હું પાછળ જરૂર વેલા આવું અરે મોટા ભાઈ તમે જાઓ હું તમારી પાછળ આવું આજ મધુરી મોરલી
હાલ અરે ગોવાળિયા અત્યારે તો શું કરી દે એલા ભાઈ સિરાવા બેઠો અરે ગોવાળિયા ભૂખ તો મને પણ લાગી છે ભાઈ વાળા રોટલો ડુંગળી દળો હાલે તો બેહી જાઓ અરે ગોવાળભાઈ એ પણ ચાલશે એક થી બે વાળા બેહી જાઓ અરે ગોવાળિયા જઈમાં તો ખરા પણ હવે દૂધ પીવાની ઈચ્છા છે એલા ભાઈ બધાય મારા પાછળિયા એક જ દૂધ નથી તમને દૂધ ક્યાંથી દેવી દઉં અરે ગોવાળિયા સામે ટેકરી ઉપર જમણી બગડી જાય એને જમણા હાથમાં જરૂર દૂધ હશે ભગવાન ઉપર ભરોસો રાખીને એલા ભાઈ આ માણસ ખાધીલો છે છતાંય લાવ ખાતરી કરી આવું હાલો પાછળિયા દોવા અરે ગોવાળભાઈ દૂધ તો પીધું પણ હવે પાણી પીવાની ઈચ્છા છે એલા ભાઈ આ કેવને પૂછી જો આયા કાવો દા પડે ક્યાંય પાણી નથી તમને પાણી ક્યાંથી લેવી દઉં અરે ગોવાળભાઈ સામે સરોવરમાં થોડા બગલા ઉઠાવ ત્યાં જરૂર પાણી હશે ભગવાન ઉપર ભરોસો રાખીને એલા ભાઈ પાછળિયા દુઈ જા પાણી આવે આ ટાઈમ ખાતરી કરો હાલો પાણી ના ભરો આયો ઓલી મારી પાણી ના ભરો અરે ગોવાળભાઈ પાણી તો પીધું પણ તું કોઈ દ્વારકા ગયો દ્વારકા ગયો નથી દ્વારકા જોયું પણ નથી પણ અમારા ગઈઠા વાત કરતા ને રણછોડ ભાઈ રાજ અરે ગોવાળભાઈ દ્વારકાનો નાથ રણછોડ પોતે જ છે અરે બરાબર અત્યારે ઉગાડા પગે ના વન વગર કે ક્યાં જાવ હા ગોવાળિયા બહુ ઘરના રાજા અજમા હતા તેમને તે પુત્ર તરીકે અવતાર ધારણ કર્યા હતા હા પ્રભુ એ બરાબર છે પણ મારી ઘરે કેની ઘરમાં થઈ ગયો અરે ગોવાળિયા શિયાળામાં આવું શિયાળામાં નવો એક જ ધાબરી બે ટાઈટર તો પછી ઉનાળામાં આવું ઉનાળામાં મારું ઝૂપડું ભાંગે હોટેલ છે ઈ નો મેળા તો પછી ચોમાસામાં આવું ઈ થોડું થાકવું છે એમાંય ભાટાની શું અત્યારે રસ્તે આવો ને તો બહુ જામો જાગી જાય પણ તમારું ચાર પગાર નો લે આવતા અરે નહીં ગોવાળિયા ઘોડા વગર તો હારી નથી શકતો એલા ભાઈ તમને ખબર નથી એ ખેડૂના બાજરા બરોબર લોથે આવ્યો હોય તો ઘોડું કરીએ તમારું મહિનો વાહો કાબરો કરતા છે નો લેવામાં જ તમારી ભલાઈ છે અરે નહીં ગોવાળિયા ઘોડા વગર તો હારી નહીં શકતો કાંઈ વાંધો નહીં ત્યાં બાંધી દેશીઓ તો ગોવાળિયા એ પેલા તમારે કે કીધું ભરડે છે ને કુંવારો એલા ભાઈ કુંવારો છો કુંવારો રહેવું છે પૈણા એને પૂછી જાવ હાલત બગડી ગઈ અરે ગોવાળિયા કુટુંબમાં કુંવારા હવાય નહીં માટે આવ્યો છો તો તને ભરડા વિનય થાય હાલો રામ ને પરણાવે એ તમને પીર ની પરણાવે તમે પરણો
રજૂઆત કરી અને પોપરા કરી તને અવતાર ધારણ કરવા નિશાની આપો. હા ગોળિયા પણ કે જ્યારે મારો જન્મ કોકનાગઢમાં થાય ત્યારની નિશાન છે મેલની અંદર કુટુંબના પગલા પડે ચૂડેથી દેહ ઉગડે અને હોળની ગાયને વાછરું ધાવવા લાગે ત્યારે માંડવી રામજી વિરંતીનો જન્મ થઈ ગયો. આગળ વધો. પોપરા ઘરમાં તમે અવતાર ધારણ કરો ને ત્યારે પેલી આરતી મારા હાથી ઉતરે અને જ્યાં તમારી છબી છે ત્યાં મારી છબી. પેલી આરતી તારા હાથે ઉતરે અને જ્યાં મારી છબી ત્યાં તારી છબી. આ મારું તને વચન છે. બોલો રામા પીરની. આવો મેળા રે તોરે લાગ્યો એ વરરાની વાટે. આ પાથલિયા રે બકરા મારે એ છોડી રે દેવા. જાણ કરું. ઢોલકા સંભળાય છે ઢોલકા ઓછા કરી નાખવા ઢોલકા ધબાધબી થાય છે અવાજ આવતો જ નથી. સોના
સ્વામી. સ્વામી પ્રભુએ શું કીધું જલ્દી કયો મારા નામ. હા સ્વામી. એવા કહે છે અનમાલા સુગંધા મિલાળ રે. હા સ્વામી. એ સાંભળો ને ચતુર મારેલા. કહે અનમાલા સુગંધા મિલાળ રે.
સ્વામિનારાયણ રાજમહેલની અંદર જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે મને ખબર આપજો. ભલે સ્વામી પુત્રના આવવાના વિયોગમાં રસોડામાં દોહીનો પ્લેટ મૂકી છે. ગાયોને નિરણ નાખતા ભૂલી સૌ ચાલ ઉતાવળા પગે જઈ અને ગાયોને નિરણ નાખ્યા હો ત્યારે હા મહારાજ આવો ભાઈ ગોળિયા. બગડામાં બગડા સાગુકો ત્યાં મને ભગવાન ભેગા થયા બાપુ. હારું હારું ભાઈ, ભગવાને તને કઈ કીધું? આ બાપુ ગયા કેરો હાર મને ભગવાન આપ્યો. બીજી કઈ નિશાની? આ બાપુ બીજી નિશાની એવી છે કે જ્યારે ભગવાનનો જન્મ થાય ત્યારે બહેનની અંદર કુમકુમના પગલા પડશે. નાનીની જઈને વાસણો ધાવશે. સુલેથી દૂધનો રેક ઉઠે ત્યારે માનજો ભગવાનનો જન્મ થઈ શક્યો છે. હા ભાઈ ગોળિયા. અને બાપુ જ્યારે ભગવાનનો જન્મ થાય પેલી આરતી મારા હાથથી ઉતરે. ભલે ભાઈ ગોળિયા, પેલી આરતી તારા હાથે જ ઉતરશે. બોલો રામા પીરની. હાલો. પુણ્ય અને પવિત્રશાળી ચોકની અંદર રામદેવ વિરમદેવનો જન્મ થઈ ગયો છે. તો કહેવતમાં કીધું કે બાના દેખી નગરીએ નહીં કરણી કાકા, તરવર में काटा और छाया में विश्राम. પુણ્ય અને પવિત્રશાળી ચોકની અંદર રામદેવ વિરમદેવનો જન્મ થઈ ગયો છે. તો 5 મિનિટ માટે ભાઈઓ તથા બહેનોએ પગમાં બૂટ ચપ્પલ પહેર્યા હોય, હાથ પગથી આડી વાળી હોય, માથે પાઘડી બાંધી હોય, એ છોડી નાખવા અમારા મંડળની ખાસ નમ્ર વિનંતી. એ આવશે આવશે રે મારો વાલો દ્વારિકાથી આવશે.
છે એ પરિવારના સભ્યો અહીંયા ચોકની અંદર આવી જાય. રામદેવપીર બાપાની આરતી ઉતારવાની છે. રામદેવપીરનો જન્મ થઈ ગયો છે તો ધૂપ પર થઈ જાય. કોઈને 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા કે 100 રૂપિયા જે કઈ આપવું હોય એ ધૂપ પર વપરાય છે. રામાપીરની આરતી ઉતરી જાય ને પછી બારણીઓ આપણે જોડાય. બરોબર, પેલા આરતી ઉતારી દો. તમારા પરિવારના બૈરાઓને કે તમારા જેટલા સભ્યો બધાને બોલાવી દો. આને છે ને આમ મોકલી દેજો. આમ જવા દેજો. આને કે આને કરેલ બાજુ આને આને રામદેવપીર મહારાજની આરતી ઉતારવાની હોય ત્યારે હે પીર રામદેવની આરતી
હે મારા બાપ બીજના ધણી આજ મારી ઘરે પુત્ર નથી મારી ઘરે પારણા બંધાવો સાહેબ અને ત્યારે મારા બાપ બીજનો ધણી શું કહેતો હોય સાહેબ કે જાજા દીકરી નવ દે ને નવ મહિને જાણીએ પારણા ન બંધાવું ને તો હું અલગ ધણી ન કહેવાય અલગ ધણી ન કહેવાય આ પરિવાર દોડે ઉતારે ત્યારબાદ રામદેવ મહારાજનો પારણ્ય ઝુલાવવાનો હોય તને પછી એક બહેનો પહેલા બહેનો પછી ભાઈઓ રામદેવ મહારાજનો પારણ્ય ઝુલાવવા માટે આવી જાય